નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, મને એક બે કોલ આવ્યા હતા, એક બે મેસેજ મળ્યા હતા અને આપણે યુટ્યુબમાં કોમેન્ટ આવી હતી કે ભાઈ પશુ લેવેચ કેન્દ્ર ચેનલમાં તમે ડેલી વ્લોગ નાખો. તો શું તમારે ડેલી વ્લોગ મારા જોવા છે? મારા ફાર્મના તમારે ડેલી વ્લોગ જોવા હોય ગુજરાતીમાં તો તમે બધા આજે ફરજિયાત મસ્ત મજાની કોમેન્ટ કરો કે હા ભાઈ, અમે તમને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને તમારા બ્લોગ અમારે જોવા છે. તમને રસ હોય તો હું તમારા માટે ડેલી વ્લોગ પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં લાવીશ. મારા બનાસની કાંકરેજમાં વ્લોગ ચાલુ છે, છતાં મારા પશુપાલકો માટે જો પશુપાલકો ઈચ્છતા હોય તો એ કામ હું 100% કરીશ. હું થોડો ઘણો પણ ટાઈમ કાઢીને તમારા માટે મારો ડેલી વ્લોગ લાવીશ. હું શું શું કરું છું અને પશુપાલકોને મદદ થાય એવો વ્લોગ લઈને હું આવીશ. તો મિત્રો, જો તમારે વ્લોગ જોવા હોય તો મસ્ત મજાની કોમેન્ટ 50-100 કોમેન્ટો આજે આવશે તો આપણે પશુપાલક ચેનલમાં પણ ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું. તો મિત્રો, ચલો આજે પણ એક વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, આ આપણી બે મસ્ત મજાની વાસળીઓ છે. આનું નામ છે ટીલું અને આનું નામ છે લીલી. અને મિત્રો, આ આપણી કાળી ભગર છે. હું આજે તમને મારી ગાયનો પરિચય ફરીથી આપી દઉં. આપણે એક ભેંસ છે મહેસાણી, વીઆઈ અત્યારે 9 લીટર દૂધ આપે છે. અત્યારે બાકેડ છે અને આ ગાયને તમે ઓળખતા હશો કેમ કે આનો વિડીયો એક વખત આપણી ચેનલમાં આવી ગયો છે. એની વાસળી બીજા નંબરની આ બાજુની લીલી છે અને અત્યારે ગાય 5-6 લીટર દૂધ આપે છે અને આપણી કાવેર છે. અને મિત્રો, આ આપણી દડી છે, આપણી તમ્મુ શિવાની અને આપણી ગાય માટે ફીડ. અને પશુપાલક મિત્રો, તમને કહી દઉં કે હું મારી ગાયોને અને ભેંસોને 1 કિલો મકાઈ પાપડી, 1 કિલો કપાસિયા પાપડી અને 1 કિલો તારાફીડનું દાણ, આ 3 વસ્તુ હું ખવડાવું છું. જેવું દૂધની કેપેસિટી, આ શિવાનીને 7 લીટર દૂધ છે તો એને 3-3.5 કિલો ફીડ જેમ એવી રીતના આપણે ખવડાવીએ છીએ. અને મિત્રો, એક સારા સમાચાર કે આપણી ગાય ટૂંક સમયમાં વિયા છે. આનો પણ બ્લોગ આવશે. મસ્ત ઓર્ડર ઉપર આવી છે. આ પણ દાંતીવાડાની છે, તમે જોઈ શકો છો. ઓકરેજ છે. આ પણ હજી 10 દિવસમાં વી જશે. આ પણ વિયાવા થઈ રહી છે. તો મિત્રો, તમે આજે ફરજિયાત કોમેન્ટ કરજો. આજે આપણે સવારે લાઇટનો પ્રોબ્લેમ થયો હતો, તબેલું ધોતા વખતે ફોલ્ટ થયો હતો. તો આગળ આપણે પાઇપલાઇનનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. શું કહો શકતા ભાઈ? પાઇપ નીકળી છે? નીકળી છે? નહીં નીકળી? તો આ બાજુ નિશાન સીધું છે ને, તો આમ એ ગાળે એટલે એમ ગાળતો હેડે જાવ આમ એ બાજુ. વાહ ભાઈ વાહ. તો મિત્રો, સાંજે પણ મિલ્કિંગનો આપણે વ્લોગમાં એડ કરશું. તો મળીએ સાંજે. આ આપણું ફાર્મ છે, આજુબાજુમાં ખુલ્લી જગ્યા છે, તમે જોઈ શકો છો. નમસ્કાર દોસ્તો, સાંજના ટાઈમ ઉપર ફાર્મ ઉપર આવી ગયા છે અને હવે દોવાની છે ગાયો. તમે જોઈ શકો છો આપણી ગાયો 4 બાર ખાઈને રેડી થઈ ગઈ છે. અને આજે જે શોર્ટ સર્કિટ થયું હતું તો જેના કારણે આપણે બધું સખ્તાભાઈ અને પપ્પાએ બધું કામ કર્યું છે અને હવે લાઇટ ચાલુ થઈ ગઈ છે. જો તમે પણ ક્યાંય પાઇપલાઇન નાખતા હોય તો વાયરને જ્યાં ગાડી બાડી ચાલે હોય એવી જગ્યાએ પાઇપલાઇનમાં ફિટ કરજો, જેથી કોઈ દિવસ શોર્ટ સર્કિટ ના થાય. તો મિત્રો, આજે મચ્છી બહુ બધી ઉડે છે કેમ કે રાયડા વઢાવવાનો સિઝન આવી ગઈ, એટલે તમે ક્યાંય જતા હોય તો ચશ્મા પહેરીને જજો. બાકી બાઇક ચાલે એવી હાલત અત્યારે નથી. અને મિત્રો, આ આપણી પંખોડી, હે હો મામા, અને પાણી ભરાયેલું છે. અને આપણે એક વિડીયો બનાવવાનો છે 2 દિવસમાં કે ભાઈ પશુપાલકોને આ પાણી ઓનલાઈન રાખવાથી શું ફાયદો થાય, ગમીન કેવી બનાવી, એ પણ એક વિડીયો મસ્ત હું બનાવી દઈશ. બરાબર મિત્રો? તો તમે જોઈ શકો છો. હવે આપણે દોવાનું કામકાજ ચાલુ કરીએ.
હલો મિત્રો, હવે ગાયોને ચેન્જ કરી દઈએ. વાસળીઓ છૂટી છે. હે લક્ષ્મેશ, અત્યારે સીધે સીધે હા, અરે કાટ લક્ષ્મી. આ જો પોટા જેવી જેવી થઈ છે ખાઈ. હા બરે જતી રહે લે. હો મામા જો ભાઈ, આને કહેવાય આઈડર ક્વોલિટી. આ પેટાળી થઈ ગઈ. હા, નોનપણમાં છે ને જે તે કાધું હોય ને એમાં પેટાળી થઈ ગઈ. આરી પેટાળી નહીં થાય, કેમ કે અમને નોનપણથી હાચવણી છે અને ધૂળ બૂળ ખાવા દેવાની નહીં. અને આ પેલા ધૂળની બૂળ બધું કાધું એટલે. હા ચાલો ભાઈ, હવે આ ગાયને ચેન્જ કરી દઈએ. મોરલો મસ્તી ચડ્યો છે. હે મોરલા પડે પંખોડી. ચમ કાકા ધોકા વગર ના બદલાવે? ચમ એમ? ચલે તો મિત્રો, ગાય બદલાઈ ગઈ છે. હવે આપણે અને ક્યારે વીવી જશે એ પણ એક કોમેન્ટ કરી દેજો ભાઈઓ, કેટલા દિવસ કાઢશે. મિત્રો, તો હવે આપણે શિવાનીનું દૂધ નીકાળીએ. બરાબર, ફાર્મ ઉપર બીજી ગાયો દોવાની બાકી છે, પણ તમને બધાને શિવાનીનું દૂધ પાવડી દઈએ. બધો રેલોડો મિત્રો, આપણે પહેલાં તો સૌ પ્રથમ કોઈ પણ ગાય દોઈએ એટલે ઝણું વાળી અને પહેલાં તેના ઓચળ ધોઈ નાખવાના, જેથી ઓચળની બીમારીમાં 85% તમારો ફરક પડી જાય. કેમ કે બીજી ગાયનું કોઈનું ઇન્ફેક્શન ના લાગે અને પ્રોબ્લેમ ના હળાઈ કવેજો. અને અમારો નિયમ જેવો છે, એકબીજા હાથ તો પહેલાં ફરજિયાત ધોવાના. લો ગાય કોઈ પણ એક ધારે ગાય એક શેડી હોય ને ધોવાની મજા આવે. તો કહો અમારે શિવાનીને પોર 8-9 લીટર દૂધ હતું, પણ આ સાલ બીમાર પડી ગઈ હતી એટલે 5 થી 6 વચ્ચે દૂધ શિવાનીનું છે અત્યારે. અને બધી ગાયો મારે બંને બાજુ દોવા આવે. આમાં અને વોચરને હંમેશા દૂધ લગાવીને ઓછો કરીને દોવાનો, જેથી ગાયને હાડ ના પડે. અને તમે જોઈ શકો છો કે આપણે લીલું લાવતા નહીં, ઓનલી ફોર મગફળી અને ઝાડના પૂળા. ને મિત્રો, બ્લોગ કેવો લાગ્યો એ પણ એક મસ્ત કોમેન્ટ કરી દેજો. આમાં અને આપણને 5-6 લીટર દૂધ કરે ને એમાં મજા આવે. એનું કારણ છે કે આપણે દૂધ બધું 70 રૂપિયે લીટર આપીએ છીએ,
એટલે ગ્રાહકને જેટલું દૂધ જાડું જાય એટલો ગ્રાહકને ફાયદો. મિત્રો તમારો બધાનો આભાર. અહીંયા આપણે હવે મિલ્કિંગ કરીને બ્લોગને સમાપન કરીએ છીએ. આમાં લો આ આપણે શિવાનીનું દૂધ છે, 5 લીટર ઉપર હશે અને વાસળા માટે રાખીએ છીએ. અને આપણે આવી ગયા છે અંકિતભાઈ દૂધ લેવા માટે. તો હવે આપણે અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.